ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો, હા હિતેશભાઈ, બોલો બોલો. ઓડિયો મેકવાનો છે. એવું ઓડિયો મૂકો છે તમારે? ક્યાં ગામથી બોલો છો તમે? ભાવનગર. અચ્છા અચ્છા, ભાવનગરથી બોલો છો. હા. નામ બોલો જી તમારું. નામ કારેરિયા અજય. કારેરિયા અજય. અજયભાઈ. પપ્પાનું નામ? શામજીભાઈ. શ્યામજીભાઈ કારેલિયા. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? દલિત. દલિત. બરાબર છે. મોબાઈલ નંબર બોલો જી તમારો. 9054301260. 9054 301260. 301260. 9054 301260. રેડી? હા હા. કેટલી ઉંમર છે તમારી? મારી છે 27 વર્ષ. 27 વર્ષ. હા. બરાબર છે. જન્મ તારીખ ખબર છે તમને? 23/10/1997. 23/10/1997. 23/10/1997. 23/10/1997. હા. 28 વર્ષ થયા તમારા. હા 28 વર્ષ. હા. શું કામકાજ શું કરો છો તમે? હું કંપનીમાં કામ કરું છું સર. એમ કંપનીમાં કામ કરો છો? કઈ કંપની છે? એક્સેલ કંપની ભાવનગર. એમ. હા. બરાબર છે. શું સેલેરી શું છે ત્યાં? 15,000. અચ્છા, 15,000. હા. બરાબર છે. પછી તમારા પરિવારમાં કોણ કોણ? પરિવારમાં અમે 4 જણ. 4. મમ્મી પપ્પા અને તમે બીજું? નહીં, મમ્મી નથી. અચ્છા, મમ્મી નથી, પપ્પા છે. પછી? પપ્પા છે, દાદા દાદી છે અને અચ્છા. હું. એટલે બરાબર છે. એમ દાદા સુધારીને 4 દાદી જણ આવી. પપ્પા અને હું પોતે. અને દાદા દાદી. હા. બરાબર છે. ભાઈ, બરાબર છે. બીજું ભાઈ બેન કોઈ નથી. ભાઈ હું એક જ છે. અચ્છા, એક જ ભાઈ છે. બરાબર છે. બરાબર છે. હા, હું એક જ છે. બરાબર છે. બરાબર છે. તો તમારા 28 વર્ષ તમારા છે તો કઈ સગાઈ લગ્ન એવું કઈ થયેલું છે અગાઉ? ના, એવું કઈ નથી થયું પેલા. અચ્છા 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 અચ્છા. પહેલી વાર જ. અચ્છા, પહેલી વાર જ છે. બરાબર છે. હા. પછી પપ્પા શું કામ કરે છે? પપ્પા મંડપ ડેકોરેશનમાં. એમ, મંડપ મંડપ ડેકોરેશનમાં છે. ડેકોરેશન. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. પછી પપ્પાની કેટલીક આવક થાય? હેલો. પપ્પાની કેટલીક આવક થાય ડેકોરેશન નું કરે છે એમાં? પપ્પાના થાય મહિને એના 12,000 જેટલું થાય. હે. અચ્છા હા. અચ્છા અચ્છા. બરાબર છે. 12,000 પપ્પાની આવક છે. પછી મકાન છે તમારા ઘરનું જ છે? મકાન ઘરનું ઘર જ છે. એમ. કેટલા રૂમ છે એમાં મકાનમાં? અમારે 2 રૂમ અને એક રસોડું અને એમ. ઉપરનો મારે છે એક. બરાબર છે. ઈ તમે ભાડે દીધું છે કે તમે જ રહ્યો છો એમાં બધા? ના, ઘરનું ઘર જ છે. સમજાઈ ગયું. પોતાની માલિકીનું જ છે અમારે. સમજાઈ ગયું. એમ નહીં, ઉપર છે એ ભાડે આપ્યું છે કે તમે જ રહ્યો છો બધા આખા મકાનમાં? બધા અમે જ એવી છે. સમજાઈ ગયું. ભાડે કઈ દીધું નથી. નથી. બીજું કઈ જમીન કે એવું કઈ ખેતીવાડી કે એવું કઈ ખરું તમારે? ના સર, એવું કઈ નથી. સમજાઈ ગયું. સમજાઈ ગયું. બરાબર છે. બરાબર છે. પછી તમે જે આ જે કંપનીમાં કામ કરો છો એ ભાવનગરમાં જ છે કે બીજે ક્યાંય આવેલી છે? ના, ભાવનગરમાં છે. પ્રોપર ભાવનગર રહેવાનું. ભાવનગરમાં જ કંપની સમજાઈ ગયું. આવેલી છે. સમજાઈ ગયું. એનું તો કંપની પણ એક્સેલ ત્યાં છે. કંપની નામ છે એનું તો ફેમસ. હે. શું બને શું એમાં? બધી ઓલું દવાનું, ઓલું જંતુનાશક દવાની ઓલી નો આવે બધી બરાબર ખેતરમાં છે. છાંટવાની દવાઓ. હે એનો હે. કારખાનો છે. સમજાઈ ગયું. સમજાઈ ગયું. એટલે બધી જંતુનાશક દવા બને છે. હા, બરાબર છે. હા. સમજાઈ નાશ ગયું. કરવાનું હોય ને એની દવા બધી બને બધી. એમ એમ. એની કંપની છે મોટામાં મોટી. વાહ 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 વાહ. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. તમારે કઈ શરીરમાં કોઈ જાતની તકલીફ ખામી કઈ? ના સર, કોઈ જાતની નહીં હો. એમ, કોઈ ખામી નહીં. કેટલું ભણ્યા કેટલું તમે? હું 10 પાસ. 10 પાસ છો? અને બીજી સાઈડમાં સરકારી નોકરીની તૈયારી કરું છું. હે. સમજાઈ ગયું. સરકારી બરાબર છે. નોકરીની તૈયારી કરું છું સાઈડમાં. કદાચ જો એમ. નસીબમાં હોય તો એમાં ચાન્સ લાગી જાય. હા હા, પ્રયાસ તો કરતું રહેવાનું હોય ને. ક્યાંક મેળ આવી જાય તો આવી જાય. આમાં તો એવું હોય. બરાબર અને છે. બીજું હું કેવું સર, બોલો બોલો. આપણે બધા ગામડામાં કે પછી સિટી શહેરમાં હોય ને
તો ચાલશે, પણ ગુજરાતની બહાર નહીં ચાલે. સમજાઈ ગયું. ગુજરાતની ઓનલી અંદર જ તે. બરાબર ઓનલી છે. ગુજરાત. આ ટૂંકમાં ગુજરાતના જ હોવા જોઈએ અને કોઈ ગામડું અને હશે. આપણે ગુજરાતી રોકો. આ સમજાઈ ગયું. આપણે ગામડાનું કોઈ પાત્ર હશે તો તમને ચાલશે, તમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ ગુજરાતની અંદર, ગુજરાતની બહાર નહીં. ઓનલી ગુજરાત. આ હમ, ગુજરાતી રોકો. બરાબર છે. અને બીજું હું કેવ સર, હમ, આપણે કોઈ પણ દીકરી આવે ને હમ, તો આપણે એને આચવા માંગીએ છીએ અને ખુશ રાખવા માંગીએ છીએ. હમ, અને દીકરીને કોઈ જાતને આપણે દુઃખી થવા નહીં દેશું. હે દુઃખી છોકરી હોય તો એ ચાલશે હો. હે હા, અને આપણે ઘરનું થાય એટલું કામ કરે. બરાબર. થાય એટલું કામ કરે, શાંતિ શીખીને આનંદ કરે. હે બરાબર છે. બહારનું કોઈ કામ કરવાની જરૂર નથી. ના, બહારનું બસ કોઈ ફક્ત કામ કરવાની જરૂર નથી. ફક્ત ઘરનું કામ કરે એટલે તમારે બસ બીજું રાજી ખુશીથી આનંદથી રહે. એમ. હા. બરોબર છે. સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપો. એક ફોટો આમાં મેં વોટ્સએપ પણ મોકલ્યો છે. જોઈ લઉં હમણાં જોઈ લઉં. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ યારે કરતા નહીં. અને તમે દલિત સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે, કોઈ બીજું સમાજ હોય તો તમને હાલે? ના, આપણે સમાજ જરા કઈ લેવા દેવા નહીં. સમાજ ગમે તે હોય પણ ચાલશે. અચ્છા, કોઈ પણ સમાજ હોય તમને કાંઈ પ્રોબ્લેમ નથી. પછી કોઈ છૂટું થઈ ગયું હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ હારે સંતાન કે એવું હોય તો હાલે ખરું તમારે? તો પણ ચાલશે. એમ. બને ત્યારે કે દુઃખી થયેલી છોકરી હોય ને, બરાબર. એ હોય તો વધારે સારું. સમજાઈ ગયું. બરાબર છે. એટલે કોઈ દુઃખી પાત્ર હોય તેમાં વધારે તમને ઇન્ટરેસ્ટ છે. અને તમે અત્યારે મારી સાથે જે કઈ વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આપણે મૂકશું, બરાબર છે? કોઈ વાંધો નહીં. અને ઓડિયો આપણે ચેનલ ઉપરથી ડિલીટ ક્યારે પણ કરતા નથી. હા. બરાબર. અને પછી કદાચ મેર આવી જાય, થઈ જાય તો પછી પાવતીનો ફોટો દેવી, તો પછી પાવતીના પૈસાનો ફોટો મોકલી તો ડિલીટ કરો. હા, તો કરીએ ડિલીટ. હા. નો પ્રોબ્લેમ સર. ઓકે. અને ફોટો આમાં વોટ્સએપ પર મોકલ્યો છે. હાજી, હમણાં હું જોઈ લઉં છું. હા. થેન્ક યુ સર. વેલકમ ભાઈ, વેલકમ. હાજી. જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.